સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક સાથે 70 જેટલા રત્ન કલાકારોને ઝેરી દવાની અસરથી દાખલ કરવા પડ્યા હોવાની ઘટના સામે આવી છે। 70 રત્ન કલાકારને ઝેરી દવાની અસરની ઘટના બની હતી। કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ કોમ્પ્લેક્સમાં આવેલા અનુપ જેમ્સ નામના કારખાનામાં આ ઘટના બની છે। કારખાનામાં 100 જેટલા રત્ન કલાકાર કામ કરતા હતા, જેમાંથી 70 રત્ન કલાકારની તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। હાલ તમામની હાલત સ્થિર છે। જાણવા મળતી વિગત પ્રમાણે પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્વોએ સેલ્ફોસ નામની દવાની પડીકી નાખી હોવાનું જાણવા મળ્યું હતું। આ સમગ્ર ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને રત્ન કલાકારોની તબિયત લથડતા પહેલા એમ્બ્યુલન્સ દ્વારા તેમને સુરતની ખાનગી 2 અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। આ મામલે ડીસીપી આલોક કુમારે સ્થળ વિઝિટ કરી જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ ડાયમંડમાં અનુપ જેમ્સ નામનું કારખાનું આવેલું છે અને ત્યાં સવારે 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે, જેમાં પાણીના ફિલ્ટર પાસે કોઈ અસામાજિક તત્વોએ સેલ્ફોસની પડીકી અંદર નાખી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે। આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી, ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગરૂપે તમામ રત્ન કલાકારોને હોસ્પિટલ મોકલી આપ્યા હતા। આ મામલે કોઈને જાનહાનિ થઈ નથી, જોકે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા ફોરેન્સિકની ટીમને સાથે રાખી તપાસ પણ કરવામાં આવી રહી છે। આ સાથે સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે। જોકે ઘટનાને પગલે આજુબાજુમાં બેસેલા રત્ન કલાકારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। હાલ તો પોલીસની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। आज कापोद्रा पुलिस स्टेशन के विस्तार में मिलेनियम कॉम्प्लेक्स में अनब जेम्स नाम की जो कंपनी है, उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा घटना हुई जिसमें एक पानी की टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था। लकीली सेल्फोस का जो पैकेट होता है उसमें 2 पैकेट्स होते हैं, बाहर की प्लास्टिक की पड़ीकी होती है और अंदर में उसके एक और पैकेट होता है। तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा है, किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल। और अभी तो किसी की जान माल की हानि नहीं है, और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं। फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है। अभी सीसीटीवी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया हो उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करेंगे। ब्यूरो रिपोर्ट H24 न्यूज़ सूरत।